ડાયલોગ જે છે એ કમ્પ્લીટ કર્યા હતા. પછી એના પછી આપણે જે ખાલી જગ્યા હતી, કઈ રીતની ખાલી જગ્યા છે, તો એક્શન વર્ડ જે છે એ આપણે કહેવાના છે. એક્શન એટલે શું મેં સમજાવ્યું હતું, આપણે પહેલા ટેક્સ્ટબુકમાં કર્યું ત્યારે જ કીધું હતું કે કોને એક્શન વર્ડ કેવાય. કોને કેવાય એક્શન વર્ડ? મેં એક્શન સમજાયું તું. વર્ડ એટલે કોઈ જે સેમ એક્શન સેમ હોય એ. ના, કોઈ ક્રિયા કરતા હોય ને આપણે, એક્શન એટલે શું? ક્રિયા. અંગ્રેજીમાં એને એક્શન કહેવાય. આપણે ખાધું તો આપણે કઈ ક્રિયા કરી? આપણે જમતા હતા તો કઈ ક્રિયા કરી? ઈટિંગ. ઈટિંગ, જમવાની ક્રિયા કરી ને. પછી આપણે દોડતા હતા, બરાબર. અથવા તો કોઈ છોકરો જે છે એ દોડી રહ્યો છે, તો એ ફેસબુકમાં કઈ ક્રિયા કરે છે? ફેસબુકમાં બેટા આ જે છે તમે ફેરબુકમાં જેમાં લખો છો ને એ કન્ટિન્યુ એમાં જ તે આગળ, હા. રફબુકમાં નહી. અને સાદી પોથી વાળા સાદે પોથીમાં. તો એને એક્શન વર્ડ કેવાય જે આપણે પેજ નંબર સ્વાધ્યાયપોથીમાં જે છે એ પેજ નંબર 11, પેજ નંબર 11 ઉપર આપેલું છે. તો શું કે છે, એક્શન વર્ડ નો અર્થ એવો થાય કે આપણે જે કઈ ક્રિયા કરતા હોય એને એક્શન કેવાય. આપણે ચિત્ર દોરી રહ્યા છીએ તો એ કઈ ક્રિયા થાય અલી? દોડવાની. દોરવાની. અલી આપને પૂછ્યું તું હો ભાઈ મેં. ઓલી આપ કેમ સોરી જવાબ મિસ. નથી આપતો? પછી જે છે એ મમ્મી રસોઈ બનાવે છે તો એ કઈ ક્રિયા થાય રેહાન? રેહાન? રસોઈ. રસોઈ બનાવવાની. શું? રસોઈ બનાવવાની, બરાબર. પછી જે છે એ પક્ષી ઉડી રહ્યું છે. પક્ષી ઉડે છે તો રૈયાન ખાન એને કઈ ક્રિયા કેવાય પક્ષીની? ઉડવાની, બરાબર. તો આ જે છે એને ક્રિયા કેવાય. ઉડવું, રમવું, ખાવું, પીવું, દોડવું, ચાલવું. પછી આપવું, લેવું, આ બધી જે છે એને ક્રિયા કેવાય. અને અંગ્રેજીમાં એને એક્શન કેવાય. એક્શન એટલે ક્રિયા. ભણવાની. હા, વેરી ગુડ અલીમા, ખુબ સરસ બેટા. તમે ભણો છો તો એને ભણવાની ક્રિયા કેવાય. પછી હમણાં આપણે લખશું હા. તો એને લખવાની ક્રિયા કેવાય. પછી લખવાની. તમે મને આન્સર આપશો, જવાબ આપશો તો એ કઈ ક્રિયા કેવાય? વાંચવાની. બોલવાની, વાંચવાની, વેરી ગુડ, ખુબ સરસ. તો અહિયાં જે છે આપણને અહીંયા વર્ડસ આપ્યા છે આ બાજુ. તો એ હા. વર્ડસ જે છે એને આપણે ભૂતકાળમાં લખવાના છે. આ આપણને આપ્યા છે વર્તમાનમાં. એનું ભૂતકાળ લખવાનું છે. અને અહીંયા એક્ઝામ્પલ એટલે ઉદાહરણ આપ્યું છે. શું છે સૂચના? રાઈટ ધ એક્શન વર્ડસ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. કે એક્શન વર્ડ લખો પણ કઈ રીતે એના અહીંયા ઉદાહરણ આપ્યું છે એક્ઝામ્પલ એમ ઈ રીતે જોઈને. તો જુઓ તો એમાં સીટ લખ્યું છે. સવાલ શું છે? સીટ છે. બ્લેક અક્ષરમાં છે ને સવાલ છે અને બ્લુ અક્ષરમાં છે ને એનો જવાબ છે. તો એમાં શું લખ્યું છે? સીટ. તો સીટ નું ભૂતકાળનું રૂપ શું થાય? સેટ, બરાબર. તો સીટ નું સેટ. આપણે ભૂતકાળના રૂપો જે છે એ આવે છે. હું તમને ફરી એકવાર જે છે એ આપી દઈશ કે ભૂતકાળના રૂપો કોને કહેવાય. તમારે જે છે ગ્રામરની પાછળ આપેલા જ હશે પણ છતાંય હું તમને આપીશ કે સીટ એટલે બેસવું અને સીટ એટલે બેઠ્યા, બરાબર, ભૂતકાળમાં. ઓકે, ચાલો હવે લાઈક નું ભૂતકાળ નું રૂપ શું થાય? કોને ખ્યાલ છે? લાઈક. લાઈક્ડ, વેરી ગુડ. કોણ બોલ્યું? અવાદી મોહમ્મદ જે રોલ વેરી નંબર. ગુડ, વેરી ગુડ ઝીદ. તો લાઈક એટલે ગમવું અને લાઈક એટલે મને ગમ્યું. 5 વાર કીધેલું જવાબ. ભૂતકાળનું, બરાબર. ઈડી લાગશે. મારી સાથે બધા લખતા જશે. LIKED, લાઈક્ડ. લાઈક નું લાઈક્ડ થશે. લાઈક. ઓકે, ચાલો મેક નું શું થશે? કોને આવડે છે? મેક નું મેક એટલે બનાવવું. તો એનું ભૂતકાળ નું રૂપ શું થશે? મેકડો. નહી, એમાં ડી નહી લાગે બેટા. મેક નું મેડ થશે. MEDE, મેડ. મેડ એટલે બનાવ્યું, બરાબર, ભૂતકાળ નું રૂપ છે. મેક એટલે બનાવવું અને મેડ એટલે બનાવ્યું. અમુક શબ્દો એવા છે, આપણે ઓલું શીખ્યું ત્યારે નહોતું જોયું કે અમુક શબ્દ એવા છે
કે એની પાછળ ઈડી લાગે. અમુક શબ્દ એવા છે ને ઈડી નો લાગે. ઓલા નિયમો આપણે શીખ્યા હતા યાદ છે? વાય હોય તો એની પહેલા સ્વર હોય તો શું લાગે એ પ્રમાણે છે. પછી ત્રીજું છે ડ્રો. ડ્રો એટલે દોરવું. તો એનું ભૂતકાળનું રૂપ શું થાય? કોને આવડે છે? ચાલો તો જોઈ. DRBE રેડ. DREW ડ્રુ. ડ્રુ થાય. ડ્રો નું ભૂતકાળનું રૂપ ડ્રુ થાય. ડ્રુ એટલે પણ તો દોર્યું. એમાં પણ ડ્રુ બરાબર. ડ્રો નું ભૂતકાળનું રૂપ ડ્રુ. DREW ડ્રુ. ડ્રુ એટલે દોર્યું. ચાલો ચોથું છે ઓપન. એનું બધાને આવડશે. ઓપન. ઓપન્ડ શું થશે? ઈડી લાગશે. ઈડી લાગશે બરાબર. ઓપન નું ઓપન. OPENED ઓપન. ઓપન એટલે શું? ખોલવું. અને ઓપન્ડ એટલે ખોલ્યું. ભૂતકાળનું રૂપ બરાબર. ચાલો ટેક એટલે લેવું. 5મો નંબર છે. ટેક એટલે લેવું. તો એનું ભૂતકાળનું રૂપ ટી શું થાય? ટૂક. શું થાય? ટુક ટુક ટૂક. TOOK. ટૂક એટલે લીધું. લઈ લીધું. મતલબ હવે ભૂતકાળમાં બની ગયું. ચાલો કુક નું તો આવડશે બધાને. કુક નું શું થાય? નંબર 6 પર કોક કોક કુકડ. મિસ શું કુકર થાય? કુકડ. કોક ઈડી લાગશે એને. કોક COOKED કુકડ એટલે કુક એટલે રાંધવું અને કુકડ એટલે રાંધ્યું અથવા તો રાંધી નાખ્યું છે. રસોઈ બનાવી નાખી છે. બરાબર. લખતા જજો. આ એક્ઝામમાં પૂછાવાનું છે. ગાડીને લખીએ છીએ. સરસ. વેરી ગુડ. ચલો ફ્લાય ફ્લાય નું શું થશે? ફ્લાય ફ્લ્યુ. FLEW ફ્લાય એટલે ઉડવું અને ફ્લ્યુ એટલે ઉડ્યું. FLEW ફ્લ્યુ થશે. ફ્લાય નું ભૂતકાળનું રૂપ ફ્લ્યુ. આ બધા જે છે ને આપણે લખી રહ્યા છીએ ભૂતકાળના રૂપ છે. ચાલો ગીવ નું શું થશે? ભૂતકાળનું રૂપ ગીવ. ગીવ ગીવ નું શું થાય? ગેવ. GAVE ગેવ એટલે ગીવ એટલે આપવું અને ગેવ એટલે આપ્યું. બધા જે છે ભૂતકાળના રૂપો છે. ચાલો કેમ કમ નું શું થશે? કમનું નંબર 9 કોને? કેમ. કેમ થશે. શું થશે? આમ આઈડી નહીં લાગે બેટા. કમનું કેમ. કમનું કમ એટલે આવવું અને કેમ એટલે આવ્યા અથવા તો આવ્યો. બરાબર. ઓકે ચાલો ગો નું સાવ સિમ્પલ છે. બધાને આવડતું જ હોય. ગો નું ભૂતકાળનું રૂપ ગુડ ગો. ઈડી લાગશે. નહીં બેટા. ગો નું વેન્ટ થશે. શું થશે? વેન્ટ. જો આ બધા તમારે પાકા કરવાના છે ખાસ. ચાલો લખી લો આટલું કેમ કે બધાને જે છે આમાં થોડીક થોડીક મિસ્ટેક થાય છે એટલે તમારે બધા મેં આ તમારી પાકા. હારો લખી નાખ્યું. સરસ. વેરી ગુડ. ચાલો સાદ તું રીડ કરતો પહેલું. લાઈક નું શું થાય? ચાલો સાદ છે કે નથી? હા મિસ પેલું લાઈક નું થાય. મિસ મારી આડી સ્ક્રીન થઈ ને એટલે ભૂલમાં 1 મિનિટ. હા. હા લાઈક નું મિસ લાઈકેડ. લાઈક્ડ. લાઈક. હમ. પછી મેક નું મેડ. હમ. ડ્રોવ નું ડ્રેવ. ડ્રીવ. ડ્રીવ. હમ. ઓપન નું ઓપન એડ. ઓપન્ડ. ટેક નું ટુક. કુક નું કુકેડ. કુકડ. કુકડ. હમ. ફ્લી નું ફ્લેવ. ફ્લાય નું ફ્લ્યુ. ફ્લાય નું ફ્લીવ. હમ. ગીવ નું ગેવ. હમ. કમ નું કેમ. હમ. ગો નું વેન્ટ. વેરી ગુડ. વેરી ગુડ સર. વેન્ટ. ગો નું વેન્ટ. વેન્ટ. વેરી ગુડ. ઓકે ચલો રૈયાન ખાન છે બેટા. મિસ ચાલો રૈયાન ખાન રીડ કરશે. મિસ લાઈક the legged make હા. draw the view ટેક the dog cook the cooked fly the flip
give the gave, come the came, go the went. ઓકે, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો, લખાઈ ગયું તમારે બેટા આટલું? ઓય, હા. સરસ. ચાલો, તો આગળનું હવે કરું ને, બીજી આના પછીનું જે છે એ. હા. ઓકે, સરસ. ચાલો, હવે જે છે ને આપણે જે અહીંયા કર્યા એની જેમ જ છે, કૌંસમાં આપણને આપ્યા છે એ શબ્દનું ભૂતકાળનું રૂપ લખવાનું છે. શું કહે છે કે રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ, કે સેન્ટેન્સ લખવાના છે, ખાલી જગ્યા પૂરવાની છે, આપણને ઉદાહરણમાં આપ્યું છે એ રીતે. તો શું એક્ઝામ્પલ આપ્યું છે? ઉદાહરણ જોઈએ. પહેલા ઉદાહરણ છે ધ ટીચર, પછી ખાલી જગ્યા અ લેસન, કૌંસમાં આપ્યું છે ટીચ. આ ટીચ એટલે ભણાવવું, ટીચ એટલે ભણાવવું, અને એનું ભૂતકાળનું રૂપ ટોટ થાય, TAUGHT, ટોટ એટલે ભણાવ્યું. તો ધ ટીચર ટોટ ધ લેસન, કે ટીચરે લેસન ભણાવી દીધું. બરાબર? એવી રીતે આપણે જે છે એ અહીંયા લખવાનું છે. પેલું શું છે? મોહન ખાલી જગ્યા અ સોંગ, કૌંસમાં આપ્યું છે સિંગ. તો સિંગનું ભૂતકાળનું રૂપ શું થાય? કોને આવડે છે? કોને આવડે છે? સિંગનું સેંગ થાય. શું થાય? સેંગ. SANG, સેંગ. તો શું આવશે ખાલી જગ્યામાં? મોહન સેંગ અ સોંગ, કે મોહને ગીત ગાયું. બરાબર? અત્યારે નથી ગાતો, ગાઈ નાખ્યું. ચાલો, પછીનું બીજું જે છે મહેંદી બોલશે. દિશા. હા, મિસ આયેશ કે બ્રો છે ને નકરા પૈસા મેં ક્યાં સાંઈ. બસ હવે સાદ કંઈ પણ લખવાનું નથી, કોઈ ચેટ ન જોઈએ. અહીંયા ધ્યાન આપવાનું છે. આ લખવાનું પડે. હા, આ લખવાનું છે તમારી બુકમાં બેટા. બધી જ વસ્તુ હું જે અહીંયા લખાવું ને, તમને સ્ક્રીન ઉપર મિસ લખતા દેખાય એટલે તમારે બધી લખવાની છે બેટા. ચાલો, બીજું છે, એનો જવાબ આવડવો જોઈએ રેહાન તને. દિશા ખાલી જગ્યા વિન્ડો, કૌંસમાં છે ક્લોઝ. તો ક્લોઝ નું ભૂતકાળનું રૂપ શું થાય? ચાલો તો રેહાન. હા મિસ. હા મિસ. ક્લોઝ નું ભૂતકાળનું રૂપ શું થાય? ક્લોઝ. ઈડી લાગશે. શું થાય? મિસ ઓપ્શન ક્લોઝ. તો વાંચી ગયો તમે? હા, ઓપ્શન તો વાંચી ગયો ઉપરના? ક્યાં ઓપ્શન છે બેટા? ઓપ્શન આ ઉપર ન આપેલા. થાય પા. કૌંસ ક્યાં આપ્યું છે આપણને? બાજુમાં કૌંસ આપ્યા. જો આ રહ્યું ક્લોઝ. એમ તો વાંચું તો છું ક્યારની. ક્લોઝ. તો હા. એનું ભૂતકાળનું રૂપ શું થાય? ક્લોઝ નું ભૂતકાળનું રૂપ ક્લોઝડ. ઈડી. ઈડી લાગશે. વેરી ગુડ. ઈ તો આપ્યું જ છે એટલે ડી લાગશે. બરાબર? તો CLOSED, ક્લોઝડ. હવે માઇક ઓફ કરી દે બેટા. તો શું આપણે રીડ કર્યું? દિશા ક્લોઝ ધ વિન્ડો, કે દિશાએ હા. બારી બંધ કરી. બરાબર? અત્યારે નથી કરી નાખી, ભૂતકાળ થઈ ગયું. બરાબર? ચાલો, પછી નંબર 3 ઉપર જે છે હસનેન કે છે. હસનેન છે પ્રેઝન્ટ? હસને. કોનો માઇક ઓન છે? ટીચર ઈ તો છે ને નંબર મોકલીને લેફ્ટ થઈ ગયો. ઓકે, તો હવે એના પેરેન્ટ્સને આપણે ફોન કરશું કે રોલ નંબર લખીને જતો રહે છે અને આન્સર નથી આપતો. બરાબર? ઓકે, હવે અલિયમાફ કહેશે ધ બોયઝ, પછી ખાલી જગ્યા ક્રિકેટ, કૌંસમાં પ્લે, કે છોકરાઓ, પછી ખાલી જગ્યા, પછી ક્રિકેટ, પ્લે એટલે રમવું, રમવું, પ્લે એટલે રમવું. પ્લે હવે એનું કર્યો. ભૂતકાળનું રૂપ પ્લેગિંગ. લખવાનું. પ્લેડ. શું આવશે? પ્લે આવે. BLAYED, ઈડી લાગશે. PLAYED, ડી. PLAYED, પ્લેડ એટલે રમ્યા. છોકરાઓ ક્રિકેટ રમ્યા. અત્યારે નથી રમતા, પેલા રમ્યા. બરાબર? રમી નાખ્યું, અત્યારે પૂરું થઈ ગયું. ટીચર હવ બોલો. આ સુલતાન બખર ઘડિયા ઘડિયા વિડિયો શરૂ કરીને એનો મોઢું દેખાડે. કોણ છે સુલતાન ખોખર? બેસોલો એસકે પ્રો. સાદ. સાદ. હા મિસ.
બસ જો સાદ લેફ્ટ થાવું જ તારે સાદ સૈદા મિસ હવે જો છે સાદનો જરા પણ વિડીયો ઓન થાય ને એટલે તમે એને લેફ્ટ કરી નાખજો. ઓકે સૈદત ચાલો. મિસે નથી. હા તો કઈ નઈ હું લેફ્ટ કરી નાખું છું હવે સાદને. ચાલો નંબર 4 ઉપરનું જે છે કરીને કોઈ સ્ટાર્ટ કર્યું. વી બ્લેન્ક ઓરેન્જીસ ઈટ. તો ઈટ નું ભૂતકાળનું શું થાય રૂપ વી ખાલી જગ્યા ઓરેન્જીસ. એમાં એમ કે છે કે અમે સાદ સાદ તારું વિડીયો ઓફ કરી દે બેટા. વારે વારે કેવાનું હોય તને. મિસ ખોટું બોલે. બસ હવે જે લોકો જે છે આડી અવડી બાબતમાં ધ્યાન આપશે તો હું હવે આ જે છે ખાલી જગ્યા નથી કરાવવાની. તમે જાતે કરી લેજો અને હું જે છે સવાલ મોકલી દઈશ. અને એક્ઝામમાં પૂછીશ પછી ભલે ના આવડે. આપડે કરવું છે એવું બોઈસ. ચાલો તો હવે તો પછી ચાલો અહિયાં ધ્યાન આપો હવે થોડુંક જ છે આજે આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો તમે લોકો જે છે ધ્યાન નથી આપતા બીજી બધી પ્રવૃત્તિમાં ધ્યાન આપો છો. ચાલો ઝડપથી વી ખાલી જગ્યા ઓરેન્જીસ ઈટ નું ભૂતકાળ નું રૂપ શું થાય કોને આવડે છે એટ એ ટી ઈ વેરી ગુડ કોણ બોલ્યું એ વેરી ગુડ ખુબ સરસ જો અહિયાં પછી ટેક નું આપણે હમણાં જ તે શીખ્યા ટેક નું શું થાય દીપક ખાલી જગ્યા ઇઝ મધર ટુ ધ ટેમ્પલ ટેક નું શું થાય હજી હમણાં જ આપણે શીખ્યા ટુક વેરી ગુડ ટુક કોણ બોલ્યું સરસ ખુબ ટૂંક થાય આપણે હમણાં જ તે લખ્યું પછી શું કે છે આઈ ખાલી જગ્યા ટી યસ્ટરડે હાઉસમાં જે છે ડ્રિંક નું શું થાય મેં ચા પીધી આપણે એનું એમ કેવાનું છે કે મેં ચા પીધી હતી ડ્રિંક નું ડ્રેન્ક થાય શું થાય ડ્રેન્ક ડી આર એ એન કે ડ્રેન્ક પછી જો નીલેશ ખાલી જગ્યા અટ્રી પછી કાઉન્સમાં છે ક્લાઇમ એટલે ચડવું તો એનું ભૂતકાળ નું રૂપ શું થાય ક્લાઇમ્ડ વેરી ગુડ ખુબ સરસ કોણ બોલ્યું મિસ રિયાન ખાન વેરી ગુડ શ્રેયાન ખુબ સરસ બેટા ક્લાઇમ્ડ થાય ખુબ સરસ ક્લાઇમ્બ એટલે ચડવું અને એમાં શું કે છે કે નિલેશ ઝાડ ઉપર ચડ્યો હતો પછીનું છે નંબર 8 ધ મંકી ખાલી જગ્યા ઓન ધ ટ્રી કાઉન્સમાં છે જમ્પ કે મંકી જમ્પડ વેરી ગુડ ખુબ સરસ શું લાગશે ઈડી લાગશે જે યુ એમ પી ઈ ટી જમ્પડ બરાબર તો શું કે છે કે મંકી ઝાડ ઉપર ઠેકડો માર્યો પછીનું છે મિહિર ખાલી જગ્યા એલિફન્ટ ઇન ધ ઝૂ હાઉસમાં સી એટલે જોવું તો ચાલો સી નું ભૂતકાળ નું રૂપ શું થાય સો એટલે જોયું શું કે છે મિહિરે એલિફન્ટ ને હાથીને ઝૂમાં એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જોયા બરાબર ઓકે ચાલો લાસ્ટ ક્લીન નું ક્લીન્ડ વેરી ગુડ ક્લીન ધ રૂમ ક્લેડ ક્લીન્ડ એટલે સાફ કરવું મિસ કડીક રેવા દે બોલ્યો હા બેટા કોણ બોલ્યું સરસ વેરી તમારી ગુડ હારો થઈ ગયું બધું બહુ બે સ્પીડમાં લખે વસ્તુ મેં તમારી હારો લખી સારા હેન્ડ રાઇટિંગ કાઢજો હો. અલીયમ સારા હેન્ડ રાઇટિંગ થી હા લખજે આળસ છે હા આળસ છે પછી હું તમારી હારો લખું છું સરસ વેરી ગુડ બે મેં તમારી હારો લખી સરસ ખુબ સરસ ઓકે હવે છે ને આના પછીનું તમને મજા આવે એવું આ લખાઈ જાય ને એટલે કયો મને મિસ લખાઈ ગયું હવે કોઈને બાકી છે બોઈસ ના ના હારું મારે બાકી છે હા લખી લ્યો
હવે જે છે એ આના પછીનું જોઈએ આપણે. બાકી હોય એ લખી લે ફટાફટ. થઈ ગયો. ઓકે ગુડ. હવે જો આના પછીનું શું છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. હવે આ તો તમને આવડે જ છે બધાને કે આપણે ખાલી જગ્યા પૂરવાની છે ચિત્ર જોઈને, અને ઉપર આપણને શબ્દો આપ્યા છે એના દ્વારા. આ શું છે? પ્રેપોઝિશન છે. ઇન એટલે શું થાય? ઇન એટલે શું થાય? કોને ખબર? તમે આ ભણી ગયા છો. આપણે પહેલા સેમમાં જે છે એ ભણ્યું. તમે પાંચમામાં ભણતા હતા. એક જ મિનિટ, હવે હું ફરીવાર યાદ કરાવી દઉં છું. બધાનું માઇક ઓફ. વેરી ગુડ, ખૂબ સરસ. તો ઇન એટલે કે અંદર. કોઈ વસ્તુ અંદર હોય તો એને ઇન કહેવાય. ઓન એટલે ઉપર. કોઈ કઈ વસ્તુની ઉપર હોય તો ઉપર કહેવાય. પછી અંડર એટલે નીચે. કઈ વસ્તુની નીચે હોય ને નિયર એટલે પાસે. બિલાડીનું બચ્ચું. સાદ, તારે લેફ્ટ થવું છે કે તારા ઘરે ફોન કરું અત્યારે હું? સાદ, ફોન કરીને કહું પેરેન્ટ્સને કે તારું જે છે એ લેક્ચરની અંદર ધ્યાન નથી ને વારે વારે ગમે તે બોલે છે, કેમેરા ઓન કરે છે. આ ત્રીજો નો મતલબ શું થાય? યુ એન ડી અંડર. આર. અંડર એટલે નીચે. જો ફરીવાર કહી દઉં છું. ઇન એટલે અંદર. ઓન એટલે ઉપર. માઇક પેલા ઓફ કરી દો બધાનું જેનું શરૂ છે. પછી અંડર એટલે નીચે અને નિયર એટલે પાસે. હવે હું જેને કહું ને એ જ બોલશે, બીજા કોઈ નહીં બોલે. પહેલા અલી અમાફ બોલશે. ચાલો અલી અમાફ. તો હા, હું સવાલ બોલું છું. પહેલા સવાલ બોલું, સાંભળ. ધ ફ્લાવર્સ આર બ્લેન્ક ઇન ધ વાસ. કે ફૂલ ક્યાં છે ફૂલદાનીની આય ઇન. શું બોલાય એને? આ ઇન. પેલું છે ને ઈ. હા, ઇન એટલે અંદર. ક્યાં છે? ફૂલદાનીની અંદર છે. બરાબર? એટલે ઇન આવશે. હા, બોલ. પેલા આ જ તે હો, બીજું નથી બોલવાનું. બીજા લોકોનો વારો છે. ફરીવાર બોલી જા. આ ધ ફ્લાવર આર ઇન ધ વાઝ. એમ બોલી જા. The flower are in the vase. વેરી ગુડ, ખૂબ સરસ. કે ફૂલો છે એ ફૂલદાનીની અંદર છે. ઓકે, હવે મને ઝેડ કહેશે. ઝેડ સિવાય કોઈને માઇક ઓફ ઓન નથી કરવાનું, બધાનું ઓફ. ઝેડ. હા, જો તો બિલાડી ક્યાં છે? બિલાડી ક્યાં છે ચિત્રમાં? બીજા નીચે. શેની નીચે છે? પલંગની. વેરી ગુડ. તો નીચે એટલે આપણે શું લખીએ? મેં ઉપર શબ્દ આપ્યા છે એમાં બધાનો અર્થ કીધો છે. ઇન એટલે અંદર. અંડર. વેરી ગુડ. તો શું આપણે લખશું? ધ કેટ ઇઝ અંડર ધ કોટ. કોટ એટલે પલંગ. કે બિલાડી પલંગની નીચે છે. UNDER. જો યાદ રાખજો, ચિત્ર જોઈને જ જવાબ આપવાનો છે, એટલે તમને આ બધાના અર્થ ખબર હોવા જોઈએ. ઓકે, સરસ. ચાલો હવે મને કહેશે રયાન ખાન, ત્રીજો નંબરનો. ધ બોય ઇઝ બ્લેન્ક ધ બાઇસિકલ. જે છોકરો ક્યાં છે સાયકલની નિયર. વેરી ગુડ, ખૂબ સરસ. બાજુમાં ઊભો છે, પડખે ઊભો છે એટલે નિયર આવશે. નિયર એટલે પાસે, બાજુમાં. બરાબર? વેરી ગુડ. ઓકે, હવે સાદનો વારો. મારી પર આવશે. માઇક ઓફ બધાનું. ચાલો હવે કોણ કહે છે? મી 77 નંબર કહું? હા બેટા, 77 રોલ નંબર. ધ બોલ ઇઝ બ્લેન્ક ધ બેડ. ક્યાં છે બોલ? બેડની ઓન. ઓન એટલે શું થાય? ઉપર. વેરી ગુડ, ખૂબ સરસ બેટા. શું નામ છે તારું? વાડી મોહમ્મદ જેદ 77. ઓકે, વેરી ગુડ ઝેડ. ખૂબ સરસ બેટા. ઈ ઓલા જેદ ને માને છે. ના ના,
ઓલા જેતને નથી માનતી બેટા, તને કહું છું હો. ઈ જેતને ઓળખું છું, તને ઓળખું છું. બરાબર? The ball is on the bed. બોલો મિસ, શું કામ છે મારું? ના, કાઈ કામ નથી હો બેટા. ઓકે, ચલો હવે પછીનું 5મો નંબર જે છે એ મને મોહમ્મદ મહેંદી કહેશે. છે મહેંદી? છે કે નહીં? જતો રહ્યો છે. અંદર એટલે ચાલો હવે કોણ કે છે? ટીચર હું કહું? રેહાન કહેશે. ચલો રેહાન. ટીચર હું કહું? મને અંડરગ્રાઉન્ડ. આવડે છે. હા, એક જ મિનિટ અલી, એમાં હું પૂછીશ તને. રેહાન. ઓકે, રેહાન જે છે એ નથી આવડતું. 100 નંબર બોલશે. ચાલો, રોલ નંબર 100. Miss, the lion is in the cage. વેરી ગુડ. ઇન એટલે અંદર. ક્યાં છે? અંદર. લાયન પાંજરાની અંદર છે એટલે ઇન આવશે. બરાબર? ઇન ધ કેજ એટલે અંદરની બાજુ છે. વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો હવે મને અલિયા માફ કહેશે. ધ લેમ્પ ઇઝ બ્લેન્ક ધ ટીવી. લેમ્પ ક્યાં છે ટીવી ની? લેમ્પ Near. ટીવી ની બાજુમાં એટલે નિયર. વેરી ગુડ, ટીચર ખૂબ એમાં સરસ. કામ બોલી જાય છે. કોઈ નહીં બોલે હો ભાઈ. નિયર છે એટલે બાજુમાં. બરાબર? નિયર એટલે પાસે અથવા તો બાજુમાં. તો ટીવી ની બાજુમાં લેમ્પ છે. સરસ, વેરી ગુડ. ચાલો હવે સાદ. સાદ. સાદ નથી બોલતો, ક્યાં ગયો છે પાછો? અહીંયા છે. છે. ઓકે, બધાનું માઇક ઓફ. કોણ હવે આન્સર આપે છે? મિસ હું આપું? મિસ છઠ્ઠું દેખાડો તો છઠ્ઠું. છઠ્ઠું, ચોથું ને પાંચું, ત્રીજું. કેમ બેટા, ક્યાં છે તારું ધ્યાન? એક સાથે લખતો જા મારી સાથે. ઓકે, નંબર 7 નું કોણ બોલે છે ઝડપથી? મિસ હું કહું? હા બોલો. The books are on the table. વેરી ગુડ. ઓન એટલે શું થાય બેટા? ઉપર. ઉપર. ખૂબ સરસ. ઓન એટલે ઉપર. તો ટેબલ ની ઉપર બુક પડી છે એટલે ઓન આવશે. બરાબર? સરસ, ખૂબ સરસ. ઓકે, ચાલો હવે મને કોણ કહેશે? રેહાન કહેશે. રેહાન નથી જવાબ આપ્યો આજે. રેહાન. અલીમાં રેહાન નથી ને પ્રેઝન્ટ? આપતો હા, તો જવાબ આપો. રેહાન પ્રેઝન્ટ હોય તો જવાબ આપશે. 8માં એ નથી આપતો. હા બોલો. Under. The ball is under the car. વેરી ગુડ. ધ બોલ ઇઝ અંડર ધ કાર. અંડર એટલે શું થાય બેટા? અંડરગ્રાઉન્ડ. અંડર એટલે નીચે. બરાબર? તો બોલ ક્યાં પડ્યો છે? કારની નીચે એટલે અંડર આવશે. બરાબર? ઓકે, ચાલો તો પહેલેથી જેમને બાકી છે એ લખી લે. જો ફ્લાવર ઇઝ ઇન ધ વાઝ એટલે ફૂલો છે એ ફૂલદાનીની અંદર છે. બરાબર? એટલે ઇન એટલે અંદર આવશે. પછી કેટ ઇઝ અંડર ધ કોટ એટલે અંડર એટલે નીચે, કે બિલાડી છે પલંગની નીચે છે. પછી આવશે છોકરો ક્યાં છે? સાયકલની બાજુમાં ઊભો છે એટલે નિયર આવશે. પાસે. નિયર એટલે શું? પાસે અથવા તો બાજુ. પછી છે ઓન. ઓન એટલે શું? ઉપર. તો પલંગની અથવા તો બેડની ઉપર બોલ પડ્યો છે. બરાબર? એટલે ઓન આવશે. પછી શું લખ્યું આપણે નંબર 5 ઉપર? કે લાયન ક્યાં છે? તો પાંજરાની અંદર છે. તો અંદર માટે આપણે શું વાપરીએ? ઇન. ઇન એટલે અંદર. બરાબર? પછી ફરી પાછું નિયર આવ્યું કે ધ લેમ્પ ઇઝ બ્લેન્ક ધ ટીવી. કે લેમ્પ ક્યાં છે? મતલબ આ લેમ્પ છે ક્યાં છે? તો કે ટીવી ની બાજુમાં છે. એટલે બાજુમાં હોય તો નિયર આવે. નિયર એટલે બાજુમાં. પછીનું જોયું નંબર 7 ઉપર કે ધ બુક્સ આર ઓન ધ ટેબલ. તો ઓન એટલે ઉપર. તો બુક્સ ક્યાં પડી છે? ટેબલની ઉપર પડી છે એટલે ઓન ધ ટેબલ.
તમને આ બધાના ગુજરાતી અર્થ ખબર હોવા જોઈએ કે ઇન એટલે અંદર થાય, ઓન એટલે ઉપર થાય, અંડર એટલે નીચે થાય અને નિયર એટલે પાસે થાય. બરાબર, આ ચારે ચારના અર્થ ગુજરાતીમાં ખબર હોવું જોઈએ, તો તમે ચિત્ર જોઈને જવાબ આપી શકો. પછી અંડર, તો કે બોલ ક્યાં છે, તો કે કારની નીચે છે એટલે અંડર આવશે. ક્લિયર આટલું બધાને બોયઝ? ક્લિયર કે નહીં? હા ઓકે, લખ્યું કે નથી લખ્યું તમે? લખ્યું. ઓકે, સરસ, લખી નાખ્યું છે. ચાલો જોઈએ હવે તો મને આ જે છે એ કોણ બોલશે ઇંગ્લિશમાં આ વાક્ય કોણ બોલશે? વાક્ય જે છે આપણે પૂરી નાખી ખાલી જગ્યા, પછી આખું વાક્ય કોણ ઇંગ્લિશમાં વાંચશે? કોણ રીડ કરશે? હા બોલો. હા હા બોલો. The flower are in the vase. The વેરી cat ગુડ. ધીરે ધીરે વાંચ બેટા, ધીરે ધીરે. is under the pool. વેરી કોટ, કોટ બોલાય. શું બોલાય? કોટ એટલે પલંગ. The boy is near the bicycle. The boy સરસ. on the bed. The lamp in the lamp is near the TV. The books are on the table. The balls is under the car. ઓકે, વેરી ગુડ, ખૂબ સરસ, ખૂબ સરસ. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો ને? આ તમને ફોટો આપેલો હશે ને નીચે તમને સવાલ આપેલો હશે, એ જોઈને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. આ તમારે તમારા સિલેબસમાં પેપર સ્ટાઇલમાં પરીક્ષામાં પૂછાશે. બરાબર, આ યાદ રાખી લેજો. આઈએમપી છે, આ પૂછાવાનું છે તમને. ઓકે, તો હવે આમાં કોઈને કઈ ક્વેરી છે? નથી સમજાયું એવું છે બોયસ કે નથી? ઓકે, બધા ક્લિયર છો ને? ઓકે, તો હવે જે છે આના પછીનું, બસ હવે માઇક ઓફ. આના પછીનું જે છે એ આપણને એક પેરેગ્રાફ આપેલો છે. છેલ્લો જે છે પ્રશ્ન છે આપણો સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 13 ઉપર આપ્યો છે. છેલ્લો પ્રશ્ન કે એમાં એવું કીધું છે કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે પેરેગ્રાફ વાંચવાનો છે અને પછી એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે જુઓ, પહેલો પ્રશ્ન, પહેલો આપણે પેરેગ્રાફ જે છે એ રીડ કરીએ. સાંભળજો, એક વાર્તા છે નાનકડી એવી. શું કે છે? બધાનું માઇક ઓફ હો, પછી એમાંથી પ્રશ્ન પૂછ્યું. ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ ટુ ફ્રેન્ડ્સ, કે આ વાર્તા છે એ બે મિત્રોની છે. સ્ટોરી એટલે વાર્તા, કે આ વાર્તા બે મિત્રોની છે. ટુ ફ્રેન્ડ્સ, ટુ એટલે બે અને ફ્રેન્ડ્સ એટલે મિત્રો, કે આ વાર્તા બે મિત્રોની છે. વન ઓફ ધેમ વોઝ રામુ, કે એમાંનો એક હતો એનું નામ રામુ હતું. માઇક ઓફ બધાનું, કોનું ઓન છે? માઇક ઓફ રાખો તો જ સંભળાશે. અત્યારે તમને પ્રશ્ન નથી પૂછવાના એટલે તમારે માઇક ઓફ રાખવાનું છે બેટા. તો બે મિત્રો હતા, એમાંથી એકનું નામ રામુ હતું. હિઝ ફાધર વોઝ અ કોબલર, અને એના પપ્પા, કોબલર એટલે શું થાય? ચાલો તો આપણે શીખી ગયા છીએ. કોબલર એટલે શું થાય બોયઝ? કોને ખ્યાલ છે કોબલર એટલે શું થાય? નથી ખ્યાલ કોઈને બોયઝ? બોયઝ તમને કોઈને કોબલર એટલે શું? હા, મોચી. વેરી ગુડ, ખૂબ સરસ. કોબલર એટલે મોચી. કોણ બોલ્યું? 77 નંબર. સરસ, વેરી ગુડ. તો કોબલર એટલે મોચી થાય. તો શું કહે છે કે બે મિત્રો હતા, એમાંથી એકનું નામ રામુ હતું અને જે રામુ હતો એના પપ્પા મોચી હતા. કોબલર એટલે મોચી, મોચી હતા. પછી આગળ આપણને કહે છે હી અર્ન મની બાય રિપેરિંગ શૂઝ, અને એના પપ્પા છે એ બૂટ રિપેર કરી અને અર્ન મની એટલે કે પૈસા કમાતા હતા. બૂટ રિપેર કરતા અને પૈસા કમાતા, એ મોચી હતા એટલા માટે. કોના પપ્પા? કોના પપ્પા? રામુના પપ્પા. વેરી ગુડ. પછી આગળ જોઈએ તો અધર વોઝ પ્રતાપ, અને બીજો મિત્ર હતો એનું નામ હતું પ્રતાપ. એક રામુ
એના પપ્પા મોચી હતા એટલે એ બૂટ રિપેર કરીને પૈસા કમાતા હતા. અને બીજો હતો પ્રતાપ. હવે જોઈએ એના ફાધર શું કરતા હતા. હિઝ ફાધર વોઝ સરપંચ અને એના પપ્પા સરપંચ હતા. કોના? પ્રતાપના. યાદ રાખજો કે પ્રતાપના જે ફાધર હતા વોઝ સરપંચ ઓફ ધ વિલેજ. એ આખા વિલેજના ગામડાના સરપંચ હતા. બોથ ધ બોયઝ વેન્ટ ટુ ધ સેમ સ્કૂલ અને બંને જે બોયઝ હતા ભાઈબંધ એ એક જ શાળામાં ભણતા હતા. અલી એમાં કોણ કોણ મિત્રો હતા? રામુ અને પ્રતાપ. યાદ છે કે નહીં? અલી એમાં ઝડપથી આન્સર દે બેટા. હા. જતો રહ્યો. તો અહીંયા શું કે છે કે રામુ અને પ્રતાપ બે મિત્રો હતા. અને રામુના પપ્પા મોચી હતા અને પ્રતાપ હતો એના પપ્પા ગામના સરપંચ હતા. અને બે ભાઈબંધ છે એક જ સ્કૂલમાં ભણતા હતા. પછી આગળ ધ સરપંચ લવ હિઝ સન વેરી મચ. એટલે એના જે સરપંચ હતા ગામના પ્રતાપના પપ્પા એને એનો દીકરો ખૂબ ગમતો હતો. એના દીકરાને ખૂબ પ્રેમ કરતા હતા. He did not like પ્રતાપ to play with Ramu. અને એના પપ્પાને મતલબ કે પ્રતાપના પપ્પા સરપંચ હતા એટલે એને એવું ગમતું નહોતું કે પ્રતાપ એનો દીકરો જે છે એ રામુ સાથે રમે. કારણ કે રામુ જે છે એ શું હતો? એક કોબલરનો એક મોચીનો દીકરો હતો અને એનો ભાઈબંધ હતો. એટલે એના પપ્પાને એવું હતું કે મારે મારા દીકરાને રામુ સાથે રમવા દેવો નથી. સો પ્રતાપ વોઝ વેરી અનહેપી. એટલે પ્રતાપ જે છે એને ના પાડતા એના પપ્પા કે રામુ સાથે તારે નહીં રમવાનું. એટલે પ્રતાપ જે છે એનો ભાઈબંધ સાથે રમવાની ના પાડે એના પપ્પા એટલે દુઃખી થઈ જતો. વન ડે રામુ એન્ડ પ્રતાપ ડિસાઇડ ટુ રન અવે. અને એટલા માટે એક દિવસ રામુ અને એના ભાઈબંધ પ્રતાપ બંને એવું નક્કી કર્યું કે આપણે ભાઈ અહીંથી ભાગી જશું. બરાબર? તો આવી એક વાર્તા આપણને હતી કે રામુ અને પ્રતાપ જે છે બંને મિત્રો હતા. પણ એકના પપ્પા જે મોચી હતા અને એકના પપ્પા સરપંચ હતા. તો જેના પપ્પા સરપંચ હતા એ પ્રતાપ હતો અને જેના પપ્પા મોચી હતા એ રામુ હતો. પણ એ બંને ભાઈબંધને વચ્ચે ખૂબ મિત્રતા હતી. પણ પ્રતાપના પપ્પા સરપંચ હતા એટલે રામુ સાથે રમવાની ના પાડતા પ્રતાપને. એટલે પ્રતાપને ગમતું નહીં, એ દુઃખી થઈ જતો. પછી એક દિવસ બંને ભાઈબંધો એવું નક્કી કર્યું કે આપણે અહીંથી કંઈક ભાગી જઈશું. મતલબ આપણને કોઈ ના પાડી શકે નહીં. બરાબર? ઓકે, તો આ જે છે એ આપણી વાર્તા હતી. બરાબર? હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ તો ત્યારે હું પેલા વાર્તા પૂછીશ તમને અને વાર્તા પૂછી અને પછી જે છે એ એના ક્વેશ્ચન આન્સર આપણે લખશું. બરાબર બોયઝ? બરાબર? આપણે જે છે એ હું તમને વાર્તા પૂછીશ, ફરીવાર રિવિઝન કરશું અને હું તમને વાર્તાય પૂછીશ, ફરીવાર તમને કહીશ અને પછી જે છે એ આપણે આના પ્રશ્નોના જવાબ જે છે એ